આજે સવારે અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવકે આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલા ઉપમાના બ્રેકફાસ્ટમાંથી ઈયળ નીકળી હતી। આ મામલે યુવકે આઈઆરસીટીસી અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરી હતી। યુવકના ટ્વીટ બાદ આઈઆરસીટીસીએ જવાબ પણ આપ્યો હતો। અમદાવાદના એક યુવકે આઈઆરસીટીસી અને રેલવે મંત્રીને ટ્વીટના માધ્યમથી ફરિયાદ કરી હતી કે હું તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભરૂચ જઈ રહ્યો હતો। તે દરમિયાન મને જે નાસ્તો આપવામાં આવ્યો હતો તેમાં જીવજંતુ નીકળ્યું હતું। જો આ આરોગાઈ ગયું હોત તો તેના માટે કોણ જવાબદાર હોત? અડધો નાસ્તો તો મેં કરી લીધો હતો અને ત્યારબાદ મને કંઈ થયું હોત તો તેના માટે જવાબદારી કોની હોત? આ મામલે શું પગલાં લેવામાં આવશે? યુવકના ટ્વીટ બાદ આઈઆરસીટીસીએ જવાબ આપતા કહ્યું હતું કે આવા કડવા અનુભવનો કોઈ ઈરાદો ન હતો। આવી ઘટના ફરીથી નહીં બને તેના માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ બાબતે યુવકનો પણ સંપર્ક કરવામાં આવશે।